કે હવે કોઈ પણ વ્યક્તિ એના આત્માને પૂછે તો ખબર પડે કે આજથી વેરા પહેલા 30 વર્ષ પહેલાનું વાસના શું હતું ને આજનો વાસના શું છે. અમને પૂછવાનું નહીં, અમારી વાતે કોઈ નહીં આવવાનું. તમારો આત્મા હવે કબૂલ કરે ને કે નહીં ભૂતકાળ કરતા અત્યારે ઘણું સારું છે અને તમારો આત્મા કબૂલ કરે તો 2027 બી અને આવતી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ કમળને મોકલાવજો. બાકી તો બમ્ફર તમારે ઉભું કરવું હોય તો અમે શું કરી શકીએ? એમાં અમે શું કરી શકીએ? બમ્ફરને હટાવવું એ તમારો ઈરાદો બનાવવો પડે. ઈરાદો બની જાય ને તો ગઢદેવી જે રીતે વિકાસ કરે છે એ જ રીતે મેં વાંસદાનો વિકાસમાં કોઈ કચાશ નથી રાખ્યો. અત્યારે ધવલભાઈ કહેતા હતા ને 550 કરોડ રૂપિયા એટલે કોને કહેવાય?